અધિક માસ સંપન્ન થયો એ નિમિત્તે જે કથાઓ હતી એ પણ પૂર્ણ નથી શોકેશ્વરના લઈ. ભુરિયા ગામની અંદર અમારે પવિત્ર એવા પુરુષોત્તમ મહિનાની શરૂઆતથી તે દિવસથી કરીને સમસ્ત ગામજનો ભેગા મળી અને સુંદર એવી ભાગવત કથાનું આયોજન રાખ્યું હતું. સાથે સાથે પુરુષોત્તમ મહિનાનું પુરુષોત્તમ મહાત્માનું જે મહાત્મ છે એની પણ કથાઓ અમે વર્ણવી છે. ભાગવત કથાની અંદર 24 અવતારોની જે કથા થાય છે એ 24 અવતારોની કથાની વર્ણન કર્યું છે. સાથે સાથે કૃષ્ણની લીલા પણ સુંદર રીતે કર્યું છે અને લખ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમઃ. એટલે ભગવાનને ભજવાથી કરી, ભગવાનનું નામ લેવાથી કરી સંસારના બધા જ પ્રકારના તાપો મટી જાય છે. એટલે કોઈ પણ ટાઈમે ભગવાનનું નામ લેવું જોઈએ અને ભગવાનનું નામ લેવાથી પાપો બળીને ભસ્મ થાય એવું શાસ્ત્રનું કથન છે. પણ એમાં જો આવા યોગ પ્રાપ્ત થતા હોય, અધિકસ્ય અધિક પુણ્ય, અધિક માસ અને પુરુષોત્તમ માસ, ને પુરુષોત્તમ માસની અંદર તો જે ભગવાનનું નામ લઈએ, દાન કરીએ, પુણ્ય કરે એનો ખૂબ શાસ્ત્રમાં અનેરો મહિમા બતાવ્યો છે. અને સમસ્ત અમારા ગામજનો ભેગા મળી બાપજી, લાખાભાઈ અને એવા સમસ્ત અમારા સરપંચ, સમસ્ત ગામનો સહયોગ રહ્યો છે. અને સહયોગના કારણે કાર્યક્રમ અમારો સુંદર એવો સોમવતી અમાવાસ્યા એમાં પણ એ સુંદર યોગ અમને પ્રાપ્ત થયો છે. હર હર મહાદેવ, હર હર ભોલેનાથ. ભક્તોને શું સંદેશો આપશો? ભક્તજનોને શું સંદેશો આપશો? ભક્તો બસ ભગવાનની ભક્તિ કરે. સારા આ ભગવાનની જે ભાગવતની કથાઓ છે એ કથાઓના માધ્યમથી લોકો જે દુર્વ્યસની બને છે, ખરાબ કર્ણકર્તા બની જાય છે, વ્યભિચાર બની જાય, કથાની અંદર બધું જ સમાયેલું છે. આજે અમારી કથા હતી કાલિયાનગરની. એટલે ભગવાને એ પણ બતાવ્યું છે કે જે જળ દૂષિત થયું છે એ દૂષિત થયેલા જળને શુદ્ધ કરવા માટેની વાતો. એટલે ભાગવત કથાની અંદર બધા આપણા જીવન કેવી રીતે જીવવું જોઈએ એની પણ કથાઓ સુંદર રીતે વર્ણવી છે. અને એ પણ આપણે કથાના માધ્યમથી ભક્તોને બતાવ્યું છે. અને ખૂબ ભક્તો સારી લાઈનમાં અમારું ગામ રહે અને સારા સારા કાર્ય કરતા રહે અને સારા યુવાનોની અંદર એવી શક્તિ પ્રાપ્ત થાય કે સારું કાર્ય કરી શકે એવી અમે પ્રેરણા આપીએ છીએ કથાના માધ્યમથી. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.